हाय फ्रेंड्स, समत्व एकेडमी ऑफ साइंस में तमारुं स्वागत है। आज आपणे केमिस्ट्रीનું पेपर सोल्व करशुं जे बोर्ड एक्जाम अत्यारे लीधुं छे। तो एमां आपणे जोईए तो ओवरऑल तमे पेपर जोशो तो बाकी बधा वर्षनी सरखामणीमां थोडुं सरळ हतुं अने एनसीईआरटी बेઝ पेपर छे। पेपरनी આપણે डिस्कशन डिटेलमां करीए। एमसीक्यू पहेला આપણે सोल्व करीए। तो पेपर में पहलो प्रश्न है, सेंड मेयर प्रक्रिया वडे क्यू संयोजन बनावी शकातुं नथी। तो सेंड मेयर प्रक्रिया आपने खबर है कि एनिलीन बेन्जीन डायज़ोनियम क्लोराइड आपणे बनावीए छीए 0 થી 5 डिग्री NaNO2+ HCl उमेरीने। एमांथी आपणे आगळ प्रक्रिया करशुं तो अलग अलग तमे क्लोरिनेशन डोमिनेशन करशो, पण ज्यारे आपणे आयोडोबेन्जीन बनाववा जईए तो त्यां आपणे की एड करी एटले आयोडोबेन्जीन जे छे ई वस्तु सेंड मेयर प्रक्रिया द्वारा बनावाती नथी। बाकी Cu2 Cl2 Cu2 Br2 અને સાયનાઇડ બનાવી શકાય છે, પરંતુ આમાં ક્યાં ઉમેરશું એટલે આયોડોબેન્ઝીન નથી બનતો। આન્સર આવશે સી। આગળ વધીએ આપણે। કયો એમાઇડ હોફમેન બ્રોમાઇડ પ્રક્રિયા દ્વારા પ્રોપેનેમાઇન આપે છે? પ્રોપેનેમાઇન એટલે કે 3 કાર્બન વાળો અમાઇન। तो तमे होफमेन ब्रोमाइड प्रक्रिया जोई हशे। होफमेन ब्रोमाइड प्रक्रियानी अंदर कार्बननी संख्या जे पण होय एना करता एक ओछो कार्बन तमने अहींया मळशे, એટલે मतलब કે अहींया 4 कार्बन वाळो प्रक्रिया करशे तो होफमेन ब्रोमाइड निपज तमे जोशो सोडियम कार्बोनेट साथे तमने एक ओछा कार्बन वाળી निपज मळशे अने ई तमने अमाइन जे छे मळशे। એટલે આપણે જોઈએ છે પ્રોપેનમાઇન એટલે 3 कार्बन साथे एक अमाइन ग्रुप NH2, मतलब अहींया हशे 4 कार्बन वाळो अमाइड એટલે કે આપણો आंसर છે ब्यूटेनेमाइड। આગળનો પ્રશ્ન આપણે જોઈએ। લેક્ટોઝના જળ વિભાજનથી કઈ નિપજ મળે છે? તો લેક્ટોઝ જે છે એક ડાયસેકેરાઇડ છે જેનું જળ વિભાજન કરશો એટલે આપણને 2 મોનોસેકેરાઇડ મળશે, એટલે કે આપણને મળશે ડી ગેલેક્ટોઝ વત્તા ડી ગ્લુકોઝનું મિશ્રણ। આન્સર આવશે સી। આગળ વધીએ। નીચેનામાંથી કયો એસિડ વિટામિન છે? તો તમે જોશો તો એસ્પાર્ટિક એસિડ છે, એડિપિક એસિડ છે, પિક્રિક એસિડ છે, પણ એસ્કોર્બિક એસિડને આપણે વિટામિન સી તરીકે ઓળખીએ છીએ, બરાબર। અને કયો વિટામિન છે? મતલબ કે એ એસ્કોર્બિક એસિડ। એના પછી છે ડીએનએના દ્વિસર્પિલ બંધારણમાં કયા બેઝની જોડી વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય છે? તો હાઇડ્રોજન બંધ તમે જોશો ડીએનએની અંદર તો એ અને ટી વચ્ચે બનતો હોય, એટલે કે એડેનિન અને થાઇમિન વચ્ચે બનતો હોય। નેક્સ્ટ ક્વેશ્ચન, કયો એમિનો એસિડ પ્રકાશ ક્રિયાશીલ નથી? જો આપણે એમિનો એસિડના બંધારણ જોયા, જો ચારેય क्रियाशील समूह जुदा जुदा होय, मतलब कि किराल कार्बन धरावतो होय तो प्रकाश क्रियाशील हशे। तो वेलिन में पण जोवा मळे छे, एलेनाइन में पण जोवा मळे छे, ल्यूसीन में पण जोवा मळे छे, એટલે આ પણ પ્રકાશ ક્રિયાશીલ છે, આ પણ છે અને આ પણ છે। તો ગુઆનિન જે છે એ પ્રકાશ ક્રિયાશીલ નથી, એટલે આન્સર આવશે સી। દ્રાવણ ચેપ્ટરનો પ્રશ્ન છે। ઘન દ્રાવણ એટલે પરિણામી દ્રાવણ ઘન સ્વરૂપમાં હોય तो अहीं अपनी पास सोनू है ये पण सॉलिड में हशे, कोपर पण सॉलिड में हशे, એટલે परिणामी द्रावण पण आपने सॉलिड એટલે કે घन अवस्था में मळशे। જ્યારે આ પાણીમાં બનાવશો તો લિક્વિડ મળશે, નાઇટ્રોજન તો આ ગેસિયસ મળશે, પાણીમાં ઇથેનોલ તો એ પણ લિક્વિડ મળશે। તો આપણે જોઈએ છે ઘન દ્રાવણ, એટલે આન્સર આવશે એ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। 22 ગ્રામ બેન્ઝીન અને 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડ मिश्र करवामां आवे तो एमां बेन्जीननी दळथी टकावारी, तो दळथी टकावारी परसेंटेज W/W, द्राव्यनुं दळ छेदमां द्रावणनुं दळ એટલે કુલ દ્રાવણનું દળ હશે W1 W2 × 100। તો દ્રાવ્ય હશે આપણી પાસે 22 ગ્રામ, તો 22 પ્લસ દ્રાવક છે 122, તો 22ના છેદમાં 144 × 100 આપણે કરશું, लगभग आंसर आवशे आपणो 15.27 समथिंग, એટલે કે 15.28%। आंसर आवशे सी। આગળ વધીએ આપણે।
NaCl જે છે એ ખરેખર પ્રબળ ક્ષાર છે. તો ક્ષાર માટે વોન્ટ ઓફ ફેક્ટર એટલે કે પ્રબળ હોવાથી ક્યારે વોન્ટ ઓફ અવયવનું મૂલ્ય બદલાય નહીં. એટલે કે તમે જોવા જાઓ તો આ એના મૂલ્ય લગભગ સમાન રહે. જો તમે એને નિર્બળ તરીકે સ્વીકારતા હો તો નિર્બળ તરીકે સ્વીકારો તો મંદન કરતાં સાંદ્રતા વધે તો ઓર્ડર તમે લખી શકો. પણ અહીંયા ક્ષાર પ્રબળ હોવાથી આપણે વોન્ટ ઓફ અવયવ સમાન લઈશું. બધાના વોન્ટ ઓફ અવયવ એટલે એમાં રહેલા આયનો એટલે કે આન્સર આવશે 2. બધાના આન્સર 2 આવશે એટલે સમાન. 1 મોલ ગ્લુકોઝના જલીય દ્રાવણ માટે કયો વિકલ્પ સાચો છે? તો તમે જોશો તો અહીંયા તમને જે સમીકરણ આપ્યું છે એ આપ્યું છે ઉત્કલન બિંદુ ઉન્નયનનું. તો ડેલ્ટા ટીબી ચલે છે એમ. ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ. અને 1 મોલર એટલે મોલાલિટી 1 આપી, તેથી ડેલ્ટા ટીબી બરાબર થશે કેબી. તો તમે આમાં જોશો ડેલ્ટા ટીબી બરાબર કેબી, આન્સર આવશે ડી. આગળ વધીએ આપણે. નીચેનામાંથી આદર્શ દ્રાવણનું ઉદાહરણ કયું છે? આદર્શ દ્રાવણ એટલે કે જે બધી જ કન્ડિશનમાં રાઉલ્ટના નિયમનું પાલન કરે, જેને મિશ્ર કરવાથી પરિણામી કદ બંનેના કદના સરવાળા જેટલું મળે, તે ઉષ્મા ગુમાવે પણ નહીં, મેળવે પણ નહીં, એટલે કે ડેલ્ટા એચ મિશ્રણ શૂન્ય થાય. બરાબર. તો આ આદર્શ દ્રાવણના નિયમો છે. અને આકર્ષણ બળ જે હતું પ્રક્રિયાની અંદર એટલું જ નિપજમાં જોવા મળે. તો આવું ઉદાહરણ આપણે જોઈએ તો એ લગભગ ગુણધર્મ સમાન ધરાવતું એટલે કે બેન્ઝીન અને ટોલ્યુઇનમાં જોવા મળે. કારણ કે ક્લોરોફોર્મ એસિટોનમાં હાઇડ્રોજન બંધની રચના થાય, ઇથેનોલમાં બી રચના થાય, એટલે કે આમાં ઋણ વિચલન જોવા મળે છે, આમાં બી ઋણ વિચલન જોવા મળે. જ્યારે આ જે છે એ આપણે આદર્શ દ્રાવણ તરીકે મળે. તો આદર્શ દ્રાવણ હશે તો તમે જોશો તો એ સ્ટ્રેટ લાઇન તમને જોવા મળે છે ગ્રાફની અંદર. આન્સર આવશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન. અથાણું બનાવવા માટે કાચી કેરીને મીઠાના સાંદ્ર જલીય દ્રાવણમાં ડુબાડવામાં આવે છે. તો તમે જોશો આપણી પાસે ધારો કે કાચી કેરી છે, એને આપણે મીઠાના દ્રાવણમાં ડુબાડીએ તો મીઠાનું સાંદ્ર દ્રાવણ છે. તો મીઠાની અંદર જે દ્રાવણ છે એની અંદર મીઠું નાખ્યું, એની સાંદ્રતા વધારે હશે. તો કાચી કેરીની સાંદ્રતા ઓછી હશે. તો ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ એટલે કે અંદરથી બહાર આવશે ને. બરાબર. તો એનો મતલબ કે આ સંકોચન પામશે, અને સંકોચન પામશે મતલબ અભિસરણ દબાણ જે છે એ લાગતું હોય અને વિરુદ્ધ કાર્ય થતું એટલે પ્રતિ અભિસરણ દબાણને લીધે. કારણ કે સાંદ્રતા બહાર વધારી દીધી, જો ઓછી હોત તો અભિસરણ દબાણ લાગે. આપણે સાંદ્રતા વધારી તો વિરુદ્ધ દિશા તરફ એટલે કે પ્રતિ અભિસરણ દબાણ લાગ્યું. અને મીઠા જે અહીંયા કેરી છે એની અંદરથી એને પાણી ગુમાવ્યું અને એ સંકોચન પામે છે. પ્રતિ અભિસરણ દબાણને લીધે કેરી સંકોચન પામે, એનું કારણ પાણી ગુમાવશે. આગળ વધીએ. વિદ્યુત રાસાયણિક કોષ ક્યારે વિદ્યુત વિભાજન કોષ તરીકે વર્તે? તમને ખબર હશે આપણે વિદ્યુત રાસાયણિક કોષની વાત કરીએ તો એની અંદર આપણે જે બહારથી જોડીએ છીએ, બરાબર, એ હશે ઈ એક્સટર્નલ, અને આ જે છે એ છે આપણો ઈ સેલ. તો જ્યારે ઈ સેલ ગ્રેટર દેન ઈ એક્સટર્નલ થાય અથવા ઈ સેલ ઇક્વલ ટુ ઈ એક્સટર્નલ થાય અથવા ઈ સેલ લેસ દેન ઈ એક્સટર્નલ થાય તો અહીંયા આપણું જે પણ કાર્યરત ચાલે છે વિદ્યુત રાસાયણિક છે, અહીંયા જે છે ઇક્વિલિબ્રિયમ હશે. જો ઈ એક્સટર્નલ ગ્રેટર થશે તો એનાથી વિપરીત પરિસ્થિતિ સર્જાય તો એ વિદ્યુત વિભાજન કોષ તરીકે વર્તે. એટલે કે ઈ એક્સટર્નલ જે છે એ ગ્રેટર દેન ઈ સેલ તરીકે ક્યારે થશે? જ્યારે એ વિદ્યુત વિભાજન કોષ તરીકે હોય, એટલે કે વધારેથી ઓછા પોટેન્શિયલ તરફ આગળ વધે. ડેનિયલ કોષ માટે તમને પોટેન્શિયલ આપ્યો છે પ્રમાણિત 1.1 એટલે E0 સેલ તમને આપેલો છે 1.1 વોલ્ટ. અને સ્વાભાવિક છે ઝીંક અને કોપર -0.76, કોપર +0.34, તો +0.34 -0.76 એટલે 1.1 જ આવશે, પણ તમને આપેલો છે. તો અહીંયા આપણે ગિબ્સ મુક્ત ઉર્જાનું સૂત્ર મૂકીએ, ડેલ્ટા G = -NFE0 સેલ. N એટલે કે અહીંયા ઇલેક્ટ્રોન ફેરફાર, તો ઝીંકમાંથી ઝીંક +2માં 2 ઇલેક્ટ્રોન ફેરફાર, Cu+2 માંથી Cuમાં પણ 2. તો N એટલે કે ઇલેક્ટ્રોન, નંબર ઓફ મોલ્સ ઓફ ઇલેક્ટ્રોન 2 આવશે. ફેરાડે અચળાંક આપણને આપેલો છે 96487, અને આપણી પાસે E0 સેલ મૂલ્ય પણ છે 1.1. ગુણાકાર કરશો એટલે લગભગ આન્સર આવશે -21227, અને એને કિલો જૂલમાં ફેરવશો એટલે ડિવાઈડ એટલે 212 પોઈન્ટ સમથિંગ અહીંયા આન્સર આવશે. આન્સર આવશે સી.
પણ ઋણ આવશે. ગિબ્સ મુક્ત ઉર્જા ઋણ હોય તો ઈ નોટ સેલ આપણો ધન થશે ને પ્રક્રિયા આપમેળે થશે. તો કોષ કાર્યરત હોય. Al2O3 મતલબ એલ્યુમિના. તમારે એલ્યુમિનામાંથી જો એલ્યુમિનિયમ જોતું હોય તો આનું રિડક્શન તમે કરશો એલ્યુમિનિયમમાં. તો એલ્યુમિના જે છે એમાં એલ્યુમિનિયમ +3 હશે. એમાંથી એલ્યુમિનિયમ ક્યારે બને? જ્યારે 3 મોલ ઇલેક્ટ્રોન સ્વીકારે. તો અહીંયા આપણે 2 મોલ એલ્યુમિનિયમ જોઈએ છે, તો અહીંયા પણ 2 લેવા પડશે. તો કુલ કેટલા જશે? × 2 એટલે કે 6 મોલ ઇલેક્ટ્રોન એટલે કે 6 ફેરાડે. 1 મોલ ઇલેક્ટ્રોન 1 ફેરાડે વડે દર્શાવીએ. 6 મોલ ઇલેક્ટ્રોન એટલે કે 6 ફેરાડે જેટલો વીજભાર આપણે આપવો પડે ત્યારે આપણને 2 મોલ એલ્યુમિનિયમ મળશે. આગળ વધીએ આપણે. મર્ક્યુરી કોષમાં નીચેનામાંથી કયું કેથોડ તરીકે વર્તે? તમને ખબર હશે મર્ક્યુરી કોષ જે છે એ સૂકા કોષ જેવો જ છે. તો એની અંદર હશે ઝિંક, આ બાજુ હશે HgO પ્લસ કાર્બન. તો આ જે છે એનું રિડક્શન થાય એટલે આ કેથોડ ઉપર, ઝિંક જે છે એનું ઓક્સિડેશન થાય તો આ એનોડ ઉપર, એટલે કે મર્ક્યુરી ઓક્સાઇડ અને કાર્બન જે છે એ કેથોડ પર લેવામાં આવે. આગળ વધીએ આપણે. અનંત મંદ અને મોલર વાહકતા તમને આપેલી છે NaClની, HClની અને સોડિયમ એસિડ, એટલે કે પ્રબળ વિદ્યુત વિભાજનની અનંત મંદ અને મોલર વાહકતા આપેલી. એની મદદથી નિર્બળ વિદ્યુત વિભાજનની અનંત મંદ અને મોલર વાહકતા મેળવી. તો આ કોલરોસનો સ્વતંત્રતા અભિગમ છે. અનંત મંદ અને નિર્બળ વિદ્યુત વિભાજનની મોલર વાહકતા મેળવીએ તો પ્રબળનો ઉપયોગ કરવામાં આવે. એટલે આપણે જો મેળવવું છે એસિટિક એસિડની અનંત મંદ અને મોલર વાહકતા, મતલબ કે CH3 COO- પ્લસ λ0H+. તો જો આપણે આ આયન મેળવવા હોય એનો મતલબ કે આપણે લેવું પડશે અહીંયા HCl. તો H+ આયન આવી ગયો પ્લસ λ0CH3 COO Na. તો અહીંયા આપણી પાસે એસિટેટ આયન આવી ગયો અને જે વધારાના આયન છે એટલે કે Cl અને Na, તો એ બાદ કરશું NaCl. તો તમે જોશો NaClનું મૂલ્ય આપ્યું 126.4, તો -126.4. સોડિયમ એસિટેટનું મૂલ્ય તમને આપ્યું 91, અહીંયા આવશે +91 અને HClનું મૂલ્ય આપ્યું છે 425.9. આનો સરવાળો કરશું ને એમાંથી આપણે બાદ કરશું એટલે લગભગ એ 390.5 સમથિંગ આન્સર આવશે, જે નિર્બળ વિદ્યુત વિભાજન એસિટિક એસિડની અનંત મંદ અને મોલર વાહકતા દર્શાવે. આગળ વધીએ આપણે. નસ્ટ ઇક્વેશન તમને દર્શાવેલું છે. તો અહીંયા આપણને આપેલું છે એલ્યુમિનિયમ અને ઝિંક. તો તમને ખબર છે ડાબી બાજુ એનોડ છે, ઝિંક જમણી બાજુ છે. જો ન દેખાતો હોય થોડું નીચે દર્શાવું. ઓકે, તો એનોડ ઉપર ઓક્સિડેશન થશે, મતલબ કે એલ્યુમિનિયમ કન્વર્ટ થશે એલ્યુમિનિયમ +3માં, 3 ઇલેક્ટ્રોન ગુમાવે. અને ઝિંકનું રિડક્શન થશે, 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે Zn+2માંથી ઝિંક. તો તમે જો પ્રક્રિયા ભાગફળ બનાવો તો નિપજ એલ્યુમિનિયમ +3 છેદમાં પ્રક્રિયા Zn+2, બરાબર. પરંતુ સહગુણક જે છે લેવા પડે તો ઇલેક્ટ્રોનને આપણે સમાન રાખવા પડે. તો અહીંયા 3 ઇલેક્ટ્રોન છે, અહીંયા 2 છે, એટલે આને 2 વડે ગુણશું, આને 3 વડે. તો અહીંયા 2 વડે ગુણાશે, અહીંયા 3 વડે. સહગુણકને તમે ઘાતમાં મૂકશો તો અહીંયા 2 આવશે અને અહીંયા 3 આવશે, બરાબર. એટલે અહીંયા 2 આવશે, અહીંયા 3 આવશે. આ પ્રક્રિયા ભાગફળ lnq અથવા lnk મળશે. તો જ્યારે કેન્સલ થતા ઇલેક્ટ્રોન છે 3 × 2, એટલે કે અહીંયા પણ 6 ઇલેક્ટ્રોન, અહીંયા પણ 6 ઇલેક્ટ્રોન. કેન્સલ થતા ઇલેક્ટ્રોન n = 6. તો અહીંયા n = 6 આવશે. નસ્ટ ઇક્વેશન છે, એમાં કિંમત મૂકો, આન્સર આવશે A. આગળ વધીએ. જો પ્રક્રિયાનો વેગ અચળાંકનું મૂલ્ય k 2.3 × 10⁻5, આપણે માત્ર એકમ સામે જોવાનું છે કે અહીંયા આપણી પાસે વેગ અચળાંક kનો જે એકમ છે એ મોલ પર લિટર સેકન્ડ ઇન્વર્સ હશે. એની ઉપર જો તમે ઘાત મૂકો છો, બરાબર, તો nth ઓર્ડર રિએક્શન હોય તો અહીંયા 1 - n આવશે, 1 - n. પરંતુ અહીંયા આપણી પાસે છે મોલ ઇન્વર્સ, એટલે આની ઉપર -1 ઘાત આવે. તો 1 - n = -1 આપેલું છે. આ બાજુ n લઈ જાઓ તો 1 + 1 એટલે કે સેકન્ડ ઓર્ડર રિએક્શન થશે, દ્વિતીય ક્રમની પ્રક્રિયા. ત્યારે મોલ પર -1 પાવર આવશે. આન્સર આવશે A. આગળ વધીએ. આર્હિનીય સમીકરણ k = A e⁻ E/RT
તો બંને બાજુ લોગ લ્યો ln k ln a માઇનસ EA/RT ln e તો કેન્સલ થઈ જશે, તો આ છે y, આ છે mx પ્લસ c, તો આ ઢાળ જે છે એ આપણને મળશે -EA/r, તો ઢાળનું મૂલ્ય આપણને -EA/r આપશે કારણ કે ઢાળમાં આંતરછેદ આપેલો હોત તો ln a આપણે આન્સર આવશે c. લોગ હોય તો 2.303 આવે, લોગ નથી, અહીંયા નેચરલ લોગ છે. એક પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે, તો રેટ ઓફ રિએક્શન પ્રોપોર્શનલ ટુ રિએક્ટન્ટ એ ના રિસ્પેક્ટમાં 1. બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની, તો બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની. હવે તમને એમ કીધું છે કે બીની સાંદ્રતા 3 ગણી કરવામાં, એટલે કે અહીંયા આપણે 3 ગણી કરીએ, તો એ 3 ગણી કરશો તો રેટમાં શું ફેર પડે? 3 જ્યારે બહાર આવશે તો વર્ગ થઈને બહાર આવશે, એટલે કે 9 બહાર આવશે ને. તો અહીંયા પહેલાં જે તો રેટ આર ડેશ ચલે છે અહીંયા આર, એટલે પહેલાં કરતાં કેટલો થશે? 9 ગણો થશે. અહીંયા આવશે 9 ગણો વધારો. બરાબર, આગળ વધીએ આપણે. ઉદ્દીપકના સંદર્ભમાં કયું વિધાન સાચું? ઉદ્દીપકનું કાર્ય છે પ્રક્રિયક કે નિપજ બંનેની સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરીને સંતુલન ઝડપથી સ્થપાવવું, એટલે કે સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે અને બંને દિશા તરફથી ફોરવર્ડ એઝ વેલ એઝ બેકવર્ડ બંને બાજુથી સક્રિયકરણ ઉર્જા ઘટાડશે. આન્સર સી આવશે. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુ સમય, તો T1/2 ચલે છે શરૂઆતની સાંદ્રતાની 1 - n કા. હવે n આપણે કહી દીધું છે શૂન્ય ક્રમની છે, તો મૂકી દો કિંમત. T1/2 ચલે છે R0⁻1 - 0, તો ઉપર 1 ઘાત આવશે, એટલે કે સમપ્રમાણમાં છે. આન્સર આવશે ડી. આગળ વધીએ આપણે. 24. જો કોઈ પરમાણુ ક્રમાંક 28 હોય, 28 પરમાણુ ક્રમાંક હોય તો છે નિકલ 28, મતલબ 4s2 3d8. હવે એને જલી દ્રાવણમાં સંયોજકતા 2 હોય, મતલબ કે નિકલની વાત નથી કરતા, નિકલ +2 ની વાત કરે, તો 4s 0 થશે, 3d તો 8 જ રહેશે, તો 3d8 મતલબ 1 2 3 4 5. પહેલાં એકલ યુગ્મ ઇલેક્ટ્રોન આવશે, પછી યુગ્મીકરણ થશે 2 3 4 5 6 7 8, એટલે કે 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેશે, એટલે √mm+2 તમે મૂકશો એટલે આન્સર આવશે 2.84 બોહર મેગ્નેટોન, જે દ્વિધ્રુવ ચાક ચુંબકી ચાક માત્રા દર્શાવે છે. પ્રશ્ન નંબર 25. ક્યુ સંક્રાંતિ તત્વ વિવિધ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી? તો જો ક્રોમિયમ દર્શાવી શકે, નિકલ પણ દર્શાવી શકે, કોપર એ +1 +2 દર્શાવે, પરંતુ સ્કેન્ડિયમ જે છે ઓનલી +3 દર્શાવશે, એટલે આ દર્શાવતું નથી. આન્સર આવશે ડી. આગળ વધીએ. મેંગેનેટ આયનનું સૂત્ર, તો આપણી પાસે છે પરમેંગેનેટ MnO4-, તો એમાંથી બનશે મેંગેનેટ રિડ્યુસ થશે MnO4-2, તો આ છે મેંગેનેટનું સૂત્ર, ઉપર છે પરમેંગેનેટ, તો MnO4-2 છે મેંગેનેટ આયન. આગળ વધીએ. પોટેશિયમ ડાયક્રોમેટની પ્રક્રિયા આપણે Sn+2 સાથે કરશું, તો મતલબ કે તમે Cr2O7-2 ની પ્રક્રિયા Sn+2 સાથે કરો. આ એક ઓક્સિડેશન કરતા છે, આ એક રિડ્યુસિંગ કરતા છે, તો આ પોતે રિડક્શન પામશે Cr+3માં અને આનું ઓક્સિડેશન કરશે Sn+4માં, એટલે કે Sn+2 માંથી +4 બનશે, ઓક્સિડેશન પામશે અને આન્સર આવશે એ. આ એક રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે. તમને એક સંકીર્ણ સંયોજન આપ્યું છે, એની અંદર તમે જોઈ શકો તો પ્રથમ અને દ્વિતીય, એટલે કે બંને આપણે સંયોજકતા, પ્રાથમિક સંયોજકતાને કહેશું ઓક્સિડેશન સ્ટેટ, દ્વિતીય સંયોજકતાને કહેશું કોઓર્ડિનેશન નંબર. તો તમે આ સંકીર્ણ સંયોજનને ધ્યાનમાં જો તો પહેલાં તમે જો EN એટલે ઇથિલિન ડાયમાઇન, તો કાર્બનિક સંયોજનનો ઓક્સિડેશનાંક 0 છે, તો કોબાલ્ટ મેળવીએ 0, આ બાજુ આવશે ક્લોરીન, કેટલા છે 3 + 3, એટલે ક્લોરીન માઇનસ હશે ને, એટલે કે અહીંયા તમારી પાસે આવશે =+3, તો પ્રાથમિક સંયોજકતા હશે +3. ખરેખર પ્રાથમિક સંયોજકતા +- વડે દર્શાવે, એટલે અહીંયા એને ખરેખર +3 એમ હોય. દ્વિતીય સંયોજકતામાં +- ન હોય, કારણ કે કોઓર્ડિનેશન નંબર હોય. કોઓર્ડિનેશન નંબર મતલબ કોઓર્ડિનેટ બોન્ડ, કે કેટલા કોઓર્ડિનેટ બોન્ડ જે છે લિગેન્ડ સાથે બનાવશે. તો તમે જોશો તો આની અંદર
કોર્ડિનેશન નંબર કેટલો છે? ઇથિલિન ડાયમંડ ટેટ્રાએસિડ એવા 3 જોડાયેલા છે, એટલે કોબાલ્ટ સાથે 1 2 3 4 5 6, કારણ કે ઇથિલિન ડાયમંડ છે ને, એટલે કે CH2 CH2 NH2 NH2 એટલે આવી રીતે વલય બનાવેલા હશે, એટલે કુલ કેટલા હશે? 6 હશે, બરાબર. આન્સર આવશે 3 ને 6. આગળ વધીએ આપણે. તો આ લિગેન્ડની સંખ્યા છે ટોટલ 3 હશે, પણ આ આગળ પ્લસ આવશે. એના પછી જો તો તમને આપેલી છે સમઘટકતા. આમાં માત્ર શું થશે? ક્લોરીન બહાર આવી જશે, SO4 અંદર આવી જશે, આ બહાર આવી જશે, અંદર આવી જશે. તો તમને ખબર છે આને શું કહેશું આપણે? તો કે આયનીકરણ સમઘટકો. આગળ વધીએ. સેમ પ્રશ્ન પહેલાં જેવો હતો. નિકલ છે સાયનાઇડ, તો નિકલનું ઓક્સિડેશન આમ મેળવશો તો -4 બરાબર +2. તો નિકલ જે છે ઓક્સિડેશન આમ +2 મળશે. +2માં જો આપણે ગોઠવીએ 1 2 3 4 5 6 7 ને 8, તો આ 2 વધશે ને. અને સાયનાઇડ કેવો છે? પ્રબળ છે, એટલે આ બંનેનું યુગ્મીકરણ કરી દેશે, એટલે કોઈ પણ તમને અયુગ્મિત ઇલેક્ટ્રોન નહીં વધે, એટલે આન્સર આવશે ટી. આગળ વધીએ. નીચે પૈકી કયો ઉભયદંતી લિગેન્ડ છે? તો આમાં આવશે થાયોસાયનાઇડ, કારણ કે આમાં SCN પણ હોઈ શકે, CNS પણ, બંને તરફથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થઈ શકે, એટલે એને ઉભયદંતી એમ્બિડેન્ટ તરીકે ઓળખવામાં આવે. સૌથી વધારે સ્થાયી સંકીર્ણ તમે જોશો તો આ બધા એક મોનોટાઈપના છે, પરંતુ આ છે એ એક ચક્રીય બનાવે છે, જેને આપણે કિલેટ તરીકે ઓળખીએ, અને કિલેટ સૌથી વધારે સ્થાયી હોય, તો આન્સર આવશે એ. આગળ વધીએ આપણે. SN1 યુનિમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, બરાબર, એક આણ્વીય કેન્દ્રાનુગામી પ્રક્રિયા. તો SN1 તમને ખબર છે, SN1નો ઓર્ડર છે 3 ડિગ્રી, 2 ડિગ્રી અને 1 ડિગ્રી. તો 3 ડિગ્રી એટલે અહીંયા જોશો કહો તમે, તો બ્રોમિન જે છે એની સાથે જોડેલો કાર્બન 3 કાર્બન સાથે જોડાય, આ 3 ડિગ્રી કહેવાય, 2 ડિગ્રી, આ 1 ડિગ્રી. તો સૌથી વધારે 3 આવશે, પછી આવશે 1 2, આન્સર આવશે બી. આ થઈ ગયો રિએક્ટિવિટીનો ઓર્ડર. એટલે કે રિએક્ટિવિટીને લીધે એની સ્ટેબિલિટી તમને મળશે કાર્બોકેટાયન. એના પછી સ્વાર્ટ્ઝ પ્રક્રિયામાં કયો પ્રક્રિયક વપરાઈ શકતો નથી? તો સ્વાર્ટ્ઝ ફ્રિંકલસ્ટેઇન રિએક્શનની સાથે આગળ સ્વાર્ટ્ઝ છે, જે અનુવર્તી ફ્લોરાઇડ બનાવે. તો તમે કોઈ પણ જોશો તો મેટલ ફ્લોરાઇડ વાપરવામાં છે, મેટલ ફ્લોરાઇડ અથવા આ જે પાર્સેલ, પણ HFનો ઉપયોગ થતો નથી ક્યારે પણ. આન્સર આવશે એ, કોનો ઉપયોગ થતો નથી. તો પ્રશ્ન નંબર 35 જોઈએ. પ્રશ્ન નંબર 35ની અંદર તમે જોશો તો ક્વેશ્ચનની અંદર આપણને આપેલું છે રિએક્શન, એની અંદર મુક્ત મૂલક પ્રક્રિયા જે છે એના આધારિત આપણે આગળ વધશું. તો અહીંયા UV પ્રકાશ છે, UV પ્રકાશ આપણને આપેલો છે, અને બ્રોમિનની હાજરીમાં, એનો મતલબ કે અહીંયા થશે ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન. તો આની જે તમે ક્રિયાવિધિ છે એને તમે અનુસરો તો લગભગ તમારી પાસે મિકેનિઝમ જે બનીને આવશે. પ્રક્રિયક આપણે જોઈએ. પહેલાં પ્રક્રિયક આપણને આપેલો છે નાઇટ્રો સમૂહ CH2CH3 વાળો. ઓકે, તો એમાં તમે પ્રકાશ ફ્રી રેડિકલ તમે રિએક્શન કરશો, એટલે આન્સરમાં તમારી પાસે પહેલાંમાં છે CH2, Br અહીંયા જોડાશે, બીજામાં ફર્સ્ટમાં જોડાશે, ત્રીજામાં અને ચોથામાં. ઓકે, તો બ્રોમિનેશન તો થવાનું જ છે, તો 2 તો નીકળી ગયા, વધ્યા ક્યાં છે કે આ બાજુ ને એક આ બાજુ. તો તમે ફ્રી રેડિકલથી જશો તો અહીંયા ક્યારે બી નહીં જોડે, એટલે આન્સર તમારો આવશે બી. એટલે અહીંયા ક્યારે બી નહીં જોડે, 2માં તો બ્રોમિનેશન થતું જ નથી, તો વધે છે આ પોઝિશન તમારી. એટલે ફ્રી રેડિકલ હોવાને કારણે, અને કેમ ખબર પડશે? તો યુવી પ્રકાશ છે એટલા માટે. આગળ વધીએ આપણે. નીચેનામાંથી કયું છે IUPAC પદ્ધતિ મુજબ ના આપો? આમાં થોડુંક દેખાતું નથી, પણ તમે IUPAC મુજબ જોશો તો કાર્બનની સંખ્યા તમે ગણી લો તો લગભગ તમે 2,5-ડાયમિથાઇલ હેક્ઝેન 4C ડાયોલ આને તમે સ્વીકારીશો, કારણ કે અહીંયા કાઉન્ટ છે ને, એટલા માટે તમે ગણી લેશો, એટલે લગભગ 7 તમને જોવા મળશે. પણ ખરેખર તમે મેચ કરશો તો વધારે જે સાચો જવાબ છે એ આપણો RS, કારણ કે કાઉન્સમાં લખેલું છે 37.
નીચે પૈકી કઈ પ્રક્રિયા મળતી નિપજ? તો આમાં તમે જોશો તો આ એસ્ટર છે અને આ બાજુ કીટોન છે. જ્યારે તમે NaBH4નો ઉપયોગ કરશો તો એ કીટોન જે છે એનું સ્વરૂપ એનોલિકમાં કન્વર્ટ થઈ જશે. અહીંયા કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં જોવા મળે. તો અહીંયા જે કીટોન છે આપણો એ ઇનોલમાં કન્વર્ટ થઈ ગયું. આ જે છે એ બધું સેમ રહેશે. અહીંયા C ડબલ બોન્ડ O માંથી OHમાં કન્વર્ઝન થઈ ગયું એટલે આન્સર આવશે C. આગળ વધીએ. એસ્પિરિન. તો તમે એસ્પિરિનની અંદર જોશો તો એસ્પિરિનમાં COOH બંધારણ છે. આની અંદર તમે બંધારણ દોરશો તો લગભગ એની અંદર તમે સિગ્મા અને પાઈ બંધ ગણવા બેઠો તો સિગ્મા અને પાઈ બંધની સંખ્યા એની અંદર જોવા મળશે 21 અને 5. આ બધાને તમે છૂટા પાડી લેશો એટલે તમને ખબર પડી જશે. ઓર્થો એસિટોક્સી બેન્ઝોઇક એસિડ એટલે લગભગ આવશે 21 અને 5. એ તમે બધા છૂટા પાડીને એક એક ગણી દેશો. આગળ વધીએ. રિમર્ટિમાન. તો રિમર્ટિમાન પ્રક્રિયા છે એની અંદર આપણે જોશું અને NCERTમાં બી રિમર્ટિમાન આપી છે તો 2 નિપજ આપણને જોવા મળતી હોય અને બધાને યાદ જ હશે કે પ્રથમ તમને મળશે સેલિસાલ્ડીહાઇડ. ચલો નેક્સ્ટ. નીચે આપેલ પ્રક્રિયામાં પ્રાપ્ત થતી નિપજ X અને Y. તો આપણે અહીંયા જોશું તો અહીંયા આપણે 2 રીતે વિભાજન કરશું. તો અહીંયા 3 ડિગ્રી વાળો જે છે એની સાથે HIમાં રહેલો આયોડિન જે છે એ જોડાઈ જશે. તો આની સાથે આયોડિન આવશે, આની સાથે OH આવશે એટલે આન્સર આવશે B. એટલે સરળ છે પ્રક્રિયા HI સાથેની. ઓકે. એના પછી તમને નેમ રિએક્શન આપી છે ગાટરમાન કોચ જેની કન્ડિશન છે COHCl અને NHCl3 ની હાજરીમાં થાય. તમારે ખાલી કન્ડિશન જોવાની છે. નેક્સ્ટ. નીચેનામાંથી કયું સંયોજન કેની-ઝારો પ્રક્રિયા આપતું નથી? હવે કેની-ઝારો કોણ આપે? જેની પાસે આલ્ફા હાઇડ્રોજન હોય એ આપે. જેની પાસે આલ્ફા હાઇડ્રોજન ન હોય કેની-ઝારો નહીં આપે. તો આની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી, આની પાસે બી નથી, આની પાસે બી નથી. પણ અહીંયા જોશો તમે તો CH3 આ બાજુ, તો આની બાજુમાં 3 આલ્ફા હાઇડ્રોજન છે તો આ આપે આલ્ડોન અને ક્રોસ આલ્ડોન એટલે આન્સર આવશે આ. કારણ કે કેની-ઝારો આપશે નહીં. નેક્સ્ટ. ક્વેશ્ચન નંબર છે 43. 43માં તમને કીધું છે એસિડિક માધ્યમમાં સાયક્લોપેન્ટેનની પ્રક્રિયા હાઇડ્રોક્સિલ એમાઇન સાથે કરવાથી શું પ્રાપ્ત થશે? એટલે તમને કીધું છે એસિડિક માધ્યમના સાયક્લોપેન્ટેન કીધું છે. સાયક્લોપેન્ટેનની પ્રક્રિયા તમારે કરવાની છે હાઇડ્રોક્સિલ અમાઇન સાથે. તો તમે જોશો તો સાયક્લોપેન્ટેનની હાઇડ્રોક્સિલ અમાઇન સાથે પ્રક્રિયા જેમ ગ્લુકોઝમાં આપણે જોયું હતું ઓક્ઝાઇમ બનતો હતો, આમાં પણ તમને સાયક્લોપેન્ટેનનો ઓક્ઝાઇમ જોવા મળશે. આગળ વધીએ આપણે. નીચેનામાંથી કયું સંયોજન આયોડોફોર્મ કસોટી આપે છે? તો તમને ખબર છે આયોડોફોર્મ કસોટી માટે આપણી પાસે COCH3 સમૂહની હાજરી હોવી જરૂરી છે. બરાબર, એટલે આપણી પાસે છે એસિટોન જેમાં COCH3 સમૂહ રહેલો. આન્સર આવશે B. નીચેનામાંથી કયા સંયોજનમાં Ka નું મૂલ્ય વધારે હોય? જે વધારે એસિડિક હોય, એસિડિક સ્ટ્રેન્થ વધારે હોય એમાં Ka વધારે હોય. કોણ વધારે એસિડિક છે? તો જેમાં વધારે ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા હોય. તો તમે જોઈ શકો આની અંદર 3 ક્લોરીન જોડાયેલા છે કે જે સૌથી વધારે ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડી દેશે. સૌથી વધારે એસિડિક પ્રબળતા CCl3COOH ની હોય છે. આન્સર આવશે C. આગળ વધીએ. સોડિયમ એસિડને સોડા લાઇમ સાથે ગરમ કરતા એટલે CO ની હાજરીમાં તમે સોડિયમ એસિડની પ્રક્રિયા કરશો તો આ યાદ રાખજો સોડિયમ એસિટેટ છે અને એની સાથે તમારે CaO સાથે પ્રક્રિયા કરવાની છે. તો અહીંયા કાર્બનની સંખ્યા ખાસ ધ્યાન રાખો. અહીંયા કાર્બનની સંખ્યા ભલે આપણી પાસે 2 હોય પણ આપણને નિપજ તરીકે 1 કાર્બન એટલે કે મિથેન આલ્કેન જોવા મળશે. આગળ વધીએ. નીચેનામાંથી કયું સંયોજન કાર્બાઇલ એમાઇન કસોટી આપે? તમને ખબર છે 1 ડિગ્રી અમાઇન આપણને કાર્બાઇલ એમાઇન કસોટી આપશે. અને આમાં જુઓ તમે તો 1 ડિગ્રી અમાઇલ કોણ છે આપણી પાસે? મિથાઇલ એમાઇન. તો એ આપણને કાર્બાઇલ એમાઇન કસોટી આપશે. નેક્સ્ટ. ક્વેશ્ચન નંબર 48. દ્વિતીયક અને તૃતીયક
એમાઇન સંયોજનોને છૂટા પાડવા માટે, એટલે કે 2 ડિગ્રી અને 3 ડિગ્રી અમાઇનને આપણે છૂટા પાડવા હોય તો કોનો ઉપયોગ થાય? તો સામાન્ય રીતે આલ્ડીહાઇડ માટે વપરાય, આના માટે વપરાય, કીટોન માટે વપરાય. અમાઇન માટે આપણે વાપરશું હિન્સબર્ગનો પ્રક્રિયક કે જે બંનેને છૂટા પાડશે. એટલે દરેક પ્રક્રિયકના વિશિષ્ટ ગુણધર્મો હોય. નેક્સ્ટ ક્વેશ્ચન છે 49. તો 49ની અંદર આપણે જોઈશું, બરાબર. તો 49માં કીધેલું છે કયા સંયોજનો પાણીમાં દ્રાવ્યતાનો સાચો ક્રમ. પાણીની દ્રાવ્યતાનો સાચો ક્રમ તો પહેલાં જોઈ લો. તમને અહીંયા કીધેલું છે પ્રાઇમરી છે અને સેકન્ડરી છે, પરંતુ અહીંયા જુઓ તો ઇથાઇલ સમૂહ છે, અહીંયા ફિનાઇલ સમૂહ છે. તો ઇથાઇલ ફિનાઇલ સૌથી ઓછી દ્રાવ્યતા કોની હશે? જ્યાં તમને રેઝોનન્સ જોવા મળશે, એટલે રિંગ હશે C6H5ની. એના પછી કોણ હશે? તો ઇથાઇલ સમૂહ. એના પછી જે આપણી પાસે, એટલે આન્સર તો એ જ આવશે પહેલો જ, કારણ કે આ સૌથી ઓછો દ્રાવ્યતા ધરાવતો હોય, આ જે છે સૌથી વધારે હશે. એરોમેટિક યા ફિનોલિક રિંગ, ઇથાઇલ ઓર ડાઇથાઇલ, એટલે 2 ડિગ્રી 1 ડિગ્રી. નેક્સ્ટ, એનિલિનનું એસિટિલેશન કરવાથી મળતી નિપજ. તો તમે જો એનું એસિટિલેશન કરો, અહીંયા કોઈ ચોખવટ નથી કરી કે નિર્જળ LCl3ની હાજરીમાં તમારે કરવાનું છે, બરાબર. બાકી જો હોય તો બેન્ઝીન રિંગ ઉપર NHCOCA3 એટલે એસિટાનિલાઇડ, પણ એસિટાનિલાઇડ એનું સામાન્ય નામ છે. તો IUPAC નામ શું આવશે? N-ફિનાઇલ ઇથેનેમાઇડ, બરાબર. ઓકે, તો આ હતા પાર્ટ A ના જવાબ. હવે આપણે જોઈએ પાર્ટ B. તો પાર્ટ B તરફ આપણે આગળ વધીએ તો લગભગ સરળ હતું. જેમ કે પહેલો પ્રશ્ન છે સૂકા કોષમાં એનોડ અને કેથોડ ઉપર થતી પ્રક્રિયાઓ છે, બરાબર. બીજો પ્રશ્ન છે નીચેનો પ્રથમ ક્રમ પર અનુસરતી N2O5 ની સાંદ્રતા આપે, એટલે કે કેમિકલ કાઇનેટિક્સનો છે અને સરળ દાખલો છે. સ્વાધ્યાય અને ઉદાહરણને લગતા દાખલા છે. લેન્થેનેટ સંકોચન જે વધારે પૂછાવાની શક્યતા હોય એવા પ્રશ્નો તમને જોવા મળે, જેમ કે આંતરાલીય સંયોજન, વર્ણનનો સિદ્ધાંત, જેટલા વર્ષથી બધા વિદ્યાર્થીઓ પહેલા પેજ ઉપર તમને આપેલો છે કોઓર્ડિનેશનની અંદર. IUPAC નામ છે, તો IUPAC નામ તમને મળી જશે. આ સિવાય તમે જો નેમ રિએક્શન ખૂબ વધારે પૂછવાની, જેમ કે ફ્રિંકલ સ્ટેઇન છે. કન્વર્ઝન પણ તમે જોશો તો પાઠ્યપુસ્તકના છે. બેન્ઝીનમાંથી ડાયફિનાઇલ મળે છે, ક્યુમિનમાંથી ફિનોલ, બંને NCERTની ડાયરેક્ટ રિએક્શન પણ પૂછેલી છે. આલ્ડીહાઇડ અને કીટોનની કેન્દ્રારોગ્ય ઓક્સિલ પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા એટલે રિએક્ટિવિટીનો તમારે ઓર્ડર કહેવાનો છે. ગ્લુકોઝના બંધારણમાં જે ગ્લુકોઝનું બંધારણ સાબિત કરવું હોય તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, એમાંથી 2 માર્કમાં એને સિલેક્ટ કરેલો છે, માત્ર OH સમૂહની હાજરી આપણે દર્શાવવા માટે. ગોલીય રેસામય પ્રોટીન બાયોમોલિક્યુલનો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, 3 માર્કમાં આપણે જોઈએ, અને એમાંથી 2-3 એવા હોય તો આપણે સિલેક્ટ પણ કરી શકીએ, કારણ કે આપણે એમાંથી ઓપ્શન સિલેક્ટ કરવાના છે. તો સૌથી વધારે જે ઇમ્પોર્ટન્ટ છે રાઉલ્ટના 2 નિયમ, યા તો પ્રવાહી હશે યા ઘન પ્રવાહી. તેમાંથી આપણી પાસે અત્યારે પ્રવાહી બાષ્પશીલ વત્તા બાષ્પશીલ માટે પૂછાણ. નસ્ટ ઇક્વેશન તમારી પાસે સમીકરણ છે E સેલ E0 સેલ માઇનસ RTLN Q, તો એ આપણે મૂકી દઈશું, તો એના મુજબ તમે આન્સર મેળવી શકો છો. આગળ તમને આપેલા છે 2 તાપમાન અને 2 તાપમાન સાથે વેગ અચળાંક આપેલા છે. તો log K2/K1 વાળું જે પ્રક્રિયા આપણી પાસે સમીકરણ છે આર્હિનિયસ પછીનું, તો એ સમીકરણમાં તમે Q1 મૂકો એટલે સક્રિયકરણ ઉર્જા આપણને મળી જાય. એના પછી આગળ વધો તો પોટેશિયમ ડાયક્રોમેટની બનાવટ D બ્લોકમાં તમે જોશો તો 2 મુખ્યત્વે યા તો પોટેશિયમ ડાયક્રોમેટ હોય યા KMnO4, 2માંથી એક પોટેશિયમ ડાયક્રોમેટની બનાવટ તમને પૂછેલી છે. એના પછી આ સીધો પ્રશ્ન NCERTમાંથી તમને પરિવર્તનવાળો પૂછેલો છે. નેક્સ્ટ આપણે જોઈએ તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની અલગ અલગ આલ્કોહોલ મેળવો, એટલે આલ્કોહોલની બનાવટ તમને પૂછે, એટલે ગ્રિગ્નાર્ડ દ્વારા. ક્રોસ આલ્ડોલ સંગ્રહન વિશે માહિતી આપવાની છે. નેમ રિએક્શન પાછી આવી ગેબ્રિયલ થેલેમાઇડ વાળી. એના પછી છે પ્રાથમિક એલિફેટિક એમાઇડ અને એરોમેટિક એમાઇડ HNO2 સાથે પ્રક્રિયા, જે તમને ટેક્સ્ટબુકમાં જોવા મળશે. 4 માર્કના પ્રશ્નની વાત કરો તો તમે જોશો તો વોન્ટ ઓફ ફેક્ટર જે છે એનો દાખલો બેઠો છે, જે NCERTમાં આપેલો છે. તો તમને ઠાર બિંદુઓનું એને આપેલું છે, એના મદદથી તમે વોન્ટ ઓફ ફેક્ટર I મેળવશો, એના મદદથી તમે આલ્ફા મેળવશો અને આલ્ફાની કિંમત તમે મૂકશો અને પરિણામી તમને સુયોજન કે વિયોજન જે પણ થયું, તો આની અંદર તમને સુયોજન આપેલું છે, તો આઈનું મૂલ્ય 1 કરતાં તમને ઓછું મળશે. અને જે માગેલું છે મતલબ કે એસિડ દ્રાવણથી અણુ બનાવે છે, તો બેન્ઝીન મોલેક્યુલર અચળાંક હોય, શું માગેલું છે?
બેન્ઝીન માટે મોલર અવનયન અચળાંક છે જો એસિડનું બનાવે તો કેટલા ટકા, એટલે કે આલ્ફા જ માગેલો છે ને આલ્ફા તો આ ઉપરથી આપણે મળી જાય, સુયોજનનું સૂત્ર આપણે મૂકી. અને આની અંદર તમે યાદ રાખજો ડાયમરાઇઝેશન થશે એટલે n બરાબર 2 લેવા. ક્ષારણ એ પણ એનસીઆરટીમાં લાસ્ટ તમને આપેલું છે. પ્રથમ ક્રમ બે જ છે આપણી પાસે, શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમ. પ્રથમ ક્રમ વધારે મહત્વનો છે એટલે એમાં વેગ અચળાંક અને અર્ધાયુ માટે સમીકરણની તારવણી આલેખ સાથે કરવાની છે. વેલેન્સ બોન્ડ થિયરીમાં તમને આપેલા છે, અહીંયા તમને આપણો COF6 અને NiCN4 તમે જો તો અષ્ટફલકીય માટે સમજાવવાનું છે, બીજો ચતુષ્ફલકીય માટે સમજાવવાનું છે. બાકી તમને નાના નાના પ્રશ્નો જે છે એકમાં આપી દીધેલા છે કે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલની કોપર 573 સાથે ઓક્સિડેશન પ્રક્રિયા દર્શાવેલી છે, કાર્બન ડાયસલ્ફાઇડની ફિનોલ સાથે, મંદ HNO3 ફિનોલ સાથે અથવા ફિનોલનું ક્રોમિક એસિડમાં ઓક્સિડેશન. પછી લાસ્ટ ક્વેશ્ચન છે જેમાં પ્રેક્ટિકલની તમે જોશો તો ફેલિંગ કસોટી છે અને હેલ હોલહાર્ટ ઝેનિલસ્કી પ્રક્રિયા છે, બરાબર. એટલે ઓવરઓલ તમે જોવા જાઓ તો સ્વાધ્યાયના પ્રશ્ન અને ઉદાહરણના પ્રશ્નને વધારે મહત્ત્વ મળેલું છે. એટલે એનસીઆરટી રિલેટેડ સીધા જે પૂછાવા જોઈએ, જે આપણને આશા હતી એક્સપેક્ટેડ એવા પ્રશ્ન પૂછાણા છે. થેન્ક યુ.